નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના પાલડી ગામના વૃદ્ધ ગઈકાલે સવારે ભિક્ષા માટે ગયેલ તે વૃદ્ધની લાશ એક ખેતરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. દિયોદર તાલુકાના પાલડી ગામે રહેતા કાનજીભાઈ દેવરાજભાઈ દેવીપૂજક ગઈકાલે તારીખ 19/9/2024 રોજ ગામમાં ભિક્ષા માટે ગયા હતા, જેમાં મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેમાં વહેલી સવારે પાલડી ગામે રહેતા ખેતર માલિક રાજાભાઈ જગમાલભાઈ મોદીના ખેતરમાંથી વૃદ્ધની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જે બાબતની જાણ દિયોદર પોલીસને કરતા દિયોદર પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી, જેમાં લાશને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં પરિવારજનોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા હતા કે પાલડી ગામની સીમમાં રહેતા ખેતર માલિક રાજાભાઈ જગમાલભાઈ મોદીના ખેતરમાં ભિક્ષા માંગવા અર્થે ગયા હતા. તે દરમિયાન તેમના ખેતરમાં મગફળી વાવેતર કરેલ હોવાથી ખેતરમાં ઝાડકા મશીનો કરંટ લાગતા મોત નીપજ્યું છે તેવા આક્ષેપ કર્યા હતા. જેમાં ન્યાય માટે પરિવારજનોએ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા, જેમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી છે.